આણંદ ખાતે મોહરમને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ 17 તારીખે નીકળનાર તાજિયાને લઈ ચર્ચા થઈ હતી, જેમાં કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ડીજે વગાડવાનું અને રૂટ પર તાજિયા નીકળનાર છે તેને લઈ ચર્ચા કરવામાં આવી હતી। કમિટી તરફથી કેટલાક સૂચનો આપી પોલીસને માહિતગાર કરવામાં આવ્યા હતા। રૂટને લઈ કાયદામાં રહીને જુલુસને ફોલો કરવાનું જણાવ્યું હતું। ડીજે અને સ્પીડોમીટર લગાવો તેમજ હથિયારોને લઈ ના આવવું અને દરેક કમિટીએ પોતાના વોલેન્ટિયરોને પાસ આપી જુલુસમાં સાથે રાખવા સૂચન આપવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી। આણંદ શહેરની તમામ કમિટીઓ અને સોહિલ મિર્ઝા અને શાહિદ મિર્ઝા તેમજ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આગામી તારીખ 16 તથા 17/7/2024ના રોજ આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી 37 જેટલા તાજિયાઓ જુલુસ સ્વરૂપે નીકળનાર છે। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તમામ આયોજકોના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ડીજે સંચાલકોની એક મિટિંગનું આયોજન આજે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે। આ દરમિયાન તમામ આયોજકોને કલેક્ટરશ્રી આણંદ તરફથી આ તહેવાર નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાની સમજ કરવામાં આવેલા છે, તેમજ આ પ્રોસેસન સરળતાથી પસાર થઈ શકે તે માટે કલેક્ટરશ્રી આણંદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ટ્રાફિક ડાયવર્ઝન અંગેના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા માટે અને તેમાં સાથ સહકાર આપવા માટે પણ આપના માધ્યમથી આણંદ શહેરની પ્રજાજનોને અમે અપીલ કરીએ છીએ। તેમજ આ જાહેરનામાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પ્રોસેસનમાં ભાગ લેતા તમામ નાગરિકો તેમજ આયોજકોને પણ અપીલ કરવામાં આવી છે।